મારા 11 વર્ષના શાસનકાળમાં અનેકવિધ યોજનાઓ બની હશે, અનેક યોજનાઓ સાકાર થઈ હશે, જે યોજનાઓને કારણે સમગ્ર વિશ્વમાં ગુજરાત જાણીતું થયું છે, બધું થયું છે. પરંતુ ભાઈઓ, આજે જે હું કામ લઈને સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યો છું, કારણ કે મારી રાજકીય કારકિર્દીને જન્મ રાજકોટ આપ્યો હતો. અને મનમાં સૌરાષ્ટ્રને કંઈક આપવાની એક લગન ચાલતી હતી મને. અને આજે એક એવું નજરાણું આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે આવનારા 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રના જીવનને તાજગી આપશે. અને આજે હું કોઈ મનની ઈચ્છા જાહેર કરવા નથી આવ્યો. જે યોજના ઓલરેડી સરકારી ફાઇલમાં નિર્ણય થઈ ચૂક્યો છે એની જાણ કરવા આવ્યો. અને સવાલ 10,000 કરોડ રૂપિયાનો નથી. 10,000 કરોડ માત્ર પાણી માટે. કારણ કે હું જયારે 2001 માં આવ્યો ત્યારે ગુજરાતનું આખું બજેટ 6,000 કરોડ હતું. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌરાષ્ટ્ર નર્મદા ઇરિગેશન યોજના, અને ટૂંકમાં એને લખો તમે સૌરાષ્ટ્રનો સૌ, નર્મદા અવતરણ ન, ઇરિગેશન ઈ, તો આ યોજના બને છે સૌની યોજના. અને આજે હું 1 કલાકના કાર્યક્રમમાં ફક્ત પાણી માટે, અને તે પણ ફક્ત નર્મદાના પાણી માટે 10,000 કરોડ રૂપિયાનું નજરાણું આપણા કરવામાં આવ્યું. 2 બાબતો આગામી 5 વર્ષમાં હું જાતે કરીશ. આ બહુ જવાબદારી છું. એક તો આજે નર્મદા અવતરણનું કામ હું કરવાનો છું તે, અને બીજું કલ્પસરનું કામ પણ હું જ શરૂ કરીશ. જે યોજના હમણાં હું તમારી સામે મૂકવાનું છું એની પાછળ સરકારના સેંકડો અધિકારીઓએ ખૂબ જાણકાર વિશ્વ કક્ષાની કન્સલ્ટિંગ એજન્સીઝની મદદ લઈને 1.5 વર્ષ અવિરત કામ કર્યું છે. આ આનંદ અવસરની ખુશી મને મુખ્યમંત્રીશ્રીઓ કરાવીને સૌરાષ્ટ્ર પ્રદેશના ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ભાજપ પદાધિકારીશ્રીઓ કરી રહ્યા છે. આજ આનંદ, આજ ઉછરણ, આજ સલોડો સ્નેહ, સખી અમારી ગોઠમાં આજ કંચન વર્ષા મેં. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી એક યોજનાની જાહેરાત કરીને સૌરાષ્ટ્રના લોકો ઉપર આનંદની વર્ષાની હેલી કરી છે. આખા કાઠિયાવાડ વતી અમે સૌ સૌરાષ્ટ્રવાસીઓ નરેન્દ્રભાઈ મોદી તમારું ઋણ સ્વીકારીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. ગુજરાતમાં જ 29% વિસ્તારોમાં તો 71% પાણીના સ્ત્રોત છે, પણ બાકીના 71% વિસ્તારોમાં છે માત્ર 29% જ પાણીના સ્ત્રોત. એટલે કે પૂર્વમાં નર્મદા છલકાઈ જાય તોય એના પાણી સૂકા સૌરાષ્ટ્ર ભાગે ન આવે. જ્યારે પશ્ચિમમાં ઓછો વરસાદ હોય ત્યારે પૂર્વની નર્મદા ઈચ્છે તોય મદદ ન કરી શકે. એમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સાથે છેક કચ્છ સુધી નર્મદાની નહેરો અને લહેરો પહોંચાડી. આ તરફ કચ્છનો અને ખંભાતનો અખાત અને અરબી સમુદ્રની મધ્યના ત્રિકોણમાં સમાયેલો સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતની સૌથી વધારે ખેતીલાયક જમીન ધરાવે છે.
સૌરાષ્ટ્રની 64 લાખ હેક્ટર જમીનમાંથી 42 લાખ હેક્ટર જમીન ખેતી લાયક જમીન છે, પણ તેમાં હયાત સ્ત્રોતો દ્વારા માત્ર 9.43 લાખ હેક્ટર જમીનને જ સિંચાઈની સુવિધા મળી શકે છે. હવે દાયકાઓની દિવાલો તોડીને સૌરાષ્ટ્રની ધરતી પર એક નવી જલધારા વહેશે. હવે ભૌગોલિક વિષમતાઓને ઓળંગીને સૌરાષ્ટ્રની 10 લાખ એકર જમીન અને 7 જિલ્લાઓના ભૌગોલિક પટ્ટા પર થશે અભૂતપૂર્વ અકલ્પ્ય અવતરણ. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌની યોજના. સૌરાષ્ટ્રમાં નર્મદાના પગલા. 10,000 કરોડના વિરાટ ખર્ચે આગળ વધારશે સૌની યોજના. સૌરાષ્ટ્રની સિંચાઈ માટેની સૌથી મોટી યોજના. સૌની યોજનાના વિરાટ કાય વિચારનું બીજ વાવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રીશ્રીએ 3 તબક્કામાં નર્મદાના નિરર્થક વહી જતા 3 મિલિયન એકર પાણીની વહેંચણીનું આયોજન કર્યું હતું. આ આયોજનના પહેલા તબક્કામાં 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતને પહોંચાડવાનું લક્ષ્ય પાર પાડ્યું સુજલામ સુફલામ યોજનાએ. અને બીજા તબક્કામાં કચ્છ સુધી પણ નર્મદાના 1 મિલિયન એકર ફીટ પાણીની પાઇપલાઇનો પહોંચાડી માત્ર 700 દિવસમાં આ સરકારે. અને હવે ત્રીજા તબક્કામાં નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું આયોજન વાયુ વેગે આકાર લઈ રહ્યું છે. 10,000 કરોડના જંગી ખર્ચે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાના 115 જળાશયો અને ડેમોને ભરવામાં આવશે. हमने सौराष्ट्र नर्मदा अवतरण इरिगेशन योजना का आज शुभारंभ किया है. सौराष्ट्र के 115 भिन्न भिन्न डैम में नर्मदा का फ्लड वाटर भर करके पूरे सौराष्ट्र को पानी देने का एक संकल्प है. लाखों हेक्टर भूमि इरिगेशन के योग्य बनेगी. ये अपने आप में एक बहुत बड़ा सपना हम साकार करने जा रहे हैं. 10,000 करोड़ रुपयों की यह योजना पूरे सौराष्ट्र के आने वाले 100 साल तक के जीवन को बदल कर रख देगी. ऐसी एक भगीरथ योजना आज हमने लॉन्च की है. साथ साथ में कब से योजना के